નમસ્કાર દર્શક મિત્રો, કરીશું નજર આજના સમાચાર પર મહેસાણાથી। ધોધમાર વરસાદ વચ્ચે હરીફાની ચાની ધૂમ મહેસાણામાં। એસબી હિન્દુસ્તાનની ટીમ સાથે મહેસાણાના નુગર 84 સંકુલમાં ગુજરાતમાં જાણીતા એવા હરીફાની ચાના લોકાર્પણ પ્રસંગમાં ખૂબ મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા। જી હા, વરસાદની સિઝન ચાલી રહી છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બધી જ જગ્યાએ એટલે કે આખા ગુજરાતમાં વરસાદ ધોધમાર જોવા મળી રહ્યો છે। ત્યારે ધોધમાર વરસાદ વચ્ચે હરીફાની ચાની ધૂમ મહેસાણામાં જોવા મળી છે। એસબી હિન્દુસ્તાનીની ટીમ સાથે મહેસાણા નુગર 84 સંકુલમાં ગુજરાતમાં જાણીતા એવા હરીફાની ચાના લોકાર્પણ પ્રસંગમાં ખૂબ મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા। મહેસાણાના નુગર ખાતે આવેલા 84 સંકુલમાં ખૂબ મોટી સંખ્યામાં હરીફાની ચાના ચાહકો દૂર દૂરથી લોકો આવી પહોંચ્યા હતા। આજે ગ્રાન્ડ પ્રમોશન થવાનું હતું જે જઈ રહ્યું હતું કાલ રાતથી અહીંયા જોઈએ તો વરસાદ ખૂબ ધૂમ મચાવતો હતો। અમને એવું હતું કે ક્યાંક અમારું આ પ્રોગ્રામ પોસ્ટપોન ના થઈ જાય, પણ છતાંય લોકોનું જે એસપી હિન્દુસ્તાની પ્રત્યેનો પ્રેમ હતો એ આપણે જોયો। અને અહીંયા તમે જોયું હોય તો એસપી હિન્દુસ્તાની ટીમને જે આવકાર મળ્યો એથી એ ખુશ થઈ। અને હરીફાની ચાની વાત કરીએ તો એમનો ટેસ્ટ બહુ જોરદાર છે અને એ ભવિષ્યની અંદર એનો એ ટેસ્ટ જાળવવા માંગે છે। તો તમને બધાને કહીએ છીએ કે હરીફાની ચાને સપોર્ટ કરજો। અમારી એજન્સી મહેસાણા, બહુચરાજી, શંખેશ્વર એમ છે તો તમામ મિત્રોને યાદ કરવામાં આવે છે કે તમે હરીફાના ચાને સપોર્ટ કરજો। એસપી હિન્દુસ્તાની ટીમને જેમ તમે સપોર્ટ કરો છો તેમ હરીફાની ચાને પણ સપોર્ટ કરજો, એવું અમે કહેવા માંગીએ છીએ। અમારે હરીફા ચાનું ઓપનિંગ આપણે મહેસાણા એટલે કે પ્રમોશન રાખેલું હતું બરાબર, પણ સવારથી વરસાદ ફૂલ ચાલુ હતું એટલે કોઈ નક્કી નહોતું આવવાનું બરાબર। પણ ચાહકોના અમારા ઉપર ફોન આવતા હતા। પછી સુરેશજીનો ફોન આવ્યો કે તમારા ચાહકો ઓલરેડી વૈકન પહોંચી ગયા છે, તો ચાહક કોઈ દાડો અમે ન્યાયકો નહીં પણ લઈ જતા। પછી અમારી ટીમે નક્કી કર્યું કે ભલે વરસાદ આવતો કે ગમે એવું વાવાઝોડું આવે, આપણે મહેસાણા હાજરી આપી બરાબર। તો અમે મહેસાણા આવ્યા, ખરેખર મોટી સંખ્યામાં અમારા ચાહક મિત્રો વૈકાણા આવ્યા હતા, બધાને મળ્યો તો ખૂબ આનંદ થયો। તો બધાને ખાલી એક જ વસ્તુ કહેવા માગું કે હરીફાની ચાને બને એટલો સપોર્ટ કરજો અને ક્વોલિટીમાં નો કોમ્પ્રોમાઇઝ। જે ચાની ક્વોલિટી હાલ છે એ ઠેઠ જિંદગી મળી રહેવાની છે।